દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા શહેરને રિવરફ્રન્ટની અમૂલ્ય ભેટ મળી। અમદાવાદ જેવું જ રિવરફ્રન્ટ બનશે। જામ ખંભાળિયા શહેરની ગી નદીમાં રિવરફ્રન્ટ માટે ₹38.58 કરોડની રકમને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે। જામ ખંભાળિયા શહેરના લોકો છેલ્લા ઘણા સમયથી રિવરફ્રન્ટની ભેટ માટે રાહ જોઈ રહ્યા હતા। તે માટે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને सांसद पूनमबेन माडम તેમજ નગરપાલિકાના સત્તાવાહકોના પ્રયાસોને સફળતા સાંપડી છે। સરકાર દ્વારા જામ ખંભાળિયા નગરપાલિકાને ગી નદીમાં રિવરફ્રન્ટ માટે ₹38.58 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। જામ ખંભાળિયા શહેરની ઓળખ સમાન રામનાથ મહાદેવ મંદિરથી ખામનાથ મહાદેવ મંદિર સુધી વહેતી ગી નદીમાં રિવરફ્રન્ટની સુંદર યોજના માટે પાલિકા દ્વારા જરૂરી વર્કઆઉટ કરી અને આ સ્થળે સુંદર અને આકર્ષક તથા સુવિધાભર રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સાંસદ પૂનમબેન માડમ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશરે ₹38.58 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાની યોજનાને લીલી ઝંડી આપવામાં આવી હતી। ગી નદી બંને કાંઠે વહેતી છે અને રિવરફ્રન્ટમાં એન્ટ્રી ગેટ સહિત આધુનિક સુવિધાઓ સાથેની લાઇટિંગ અને લોકોને આકર્ષિત કરતા જુદા જુદા પ્રકારના વૃક્ષો તેમજ આરસીસી વોલ, રિવરબેડનું ડિસ્લિન્ટિંગ, ચેકડેમ, કમ્પાઉન્ડ વોલ, યોગા સેન્ટર, ફ્લોરિંગ, પ્લે એરિયા, ફાઉન્ટન, ટોયલેટ બ્લોક્સ અને પાર્કિંગ સાથે સિક્યોરિટી સાથેની અદ્યતન સુવિધાઓ સહિતના રિવરફ્રન્ટનો નજારો નગરજનો માટે મહત્વપૂર્ણ ભેટ સાબિત થશે, જેથી જામ ખંભાળિયા શહેર અને આસપાસના વિસ્તારમાં ખાસ આ રિવરફ્રન્ટની ભેટ મળતા લોકો માટે અમૂલ્ય બની રહેશે। ત્યારે શહેરીજનો, પાલિકાના સત્તાધીશો અને કેબિનેટ મંત્રી અને સાંસદ દ્વારા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખંભાળિયામાં જે ઐતિહાસિક અને પૌરાણિક મંદિર ખામનાથ મહાદેવ અને રામનાથ મહાદેવ ઘી નદીને કિનારે બંને મંદિરો છે, ત્યારે એક ખૂબ સરસ રિવરફ્રન્ટનું કામની હમણાં 38 કરોડ રૂપિયાના ખર્ચથી આ રિવરફ્રન્ટ બનવાનો છે, એની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। આનું ખૂબ ઝડપથી રિવરફ્રન્ટનું કામ પૂરું થશે। આખા ખંભાળિયા જ્યારે જિલ્લા મથક છે ત્યારે ખંભાળિયાને જનતાને ખૂબ સરસ ફરવાલાયક એક પ્રવાસન સ્થળ આ રિવરફ્રન્ટ છે એ બનશે। ત્યાં અલગ અલગ સુવિધાઓ આપવામાં આવી છે, એમાં વોકવેથી લઈ સેલ્ફી પોઈન્ટ, ગજીબા, બેસવાની વ્યવસ્થાઓ અને એન્ટ્રી ગેટથી માંડી અને બધી જ પ્રકારની એક પ્રવાસન સ્થળ બને એ પ્રકારનું ત્યાં રિવરફ્રન્ટ છે એ બનશે। ત્યાં ખામનાથથી રામનાથ સુધી ચોખ્ખું પાણી એ ઘી નદીમાં ત્યાં રહેશે અને એની વ્યવસ્થા માટે પણ ત્યાં એક હયાત ચેકડેમ છે, એ ચેકડેમને રિનોવેશન કરી અને એક નવો ચેકડેમ બનાવે, જેમ સાબરમતી રિવરફ્રન્ટ છે એવી રીતે એક મિની રિવરફ્રન્ટ, સાબરમતીનો મિની રિવરફ્રન્ટ છે એ ખંભાળિયા શહેરને એક નવી સુવિધા મળી છે અને એના માટે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આભાર પણ વ્યક્ત કરું છું અને સતત આ કામને ફોલોઅપ કરી અને ઝડપથી આ કામ શરૂ થાય અને એ કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય એના માટે પણ અમારા પ્રયાસો ચાલુ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક જામ ખંભાળિયામાં વર્ષોથી એક ફરવાના સ્થળની જરૂરિયાત હતી। આ જરૂરિયાત સંતોષવા રાજ્ય સરકારે ખાસ પ્રયત્નો સફળ કર્યા છે। ધારાસભ્ય તથા રાજ્યમંત્રી શ્રી મુળુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી ખંભાળિયામાં ઘી નદી પર રિવરફ્રન્ટ મંજૂર થયેલ છે, જેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે સરકારે। 38.58 કરોડના જંગી ખર્ચે આ રિવરફ્રન્ટ બનશે। રિવરફ્રન્ટમાં ખૂબ જ સગવડો છે, ચાલવા માટે વોકવે છે, ઘણા બધા બગીચાઓ છે, ગાર્ડન સાથે પુસ્તકાલય, યોગ સેન્ટર તથા સ્વાગત પ્રવેશ દ્વારો સહિતની સગવડો સાથે રામનાથથી ખામનાથ સુધી આ રસ્તા પર આ રિવરફ્રન્ટ બનશે। અગાઉ ધારાસભ્ય સ્વર્ગસ્થ કાળુભાઈ ચાવડા તથા સ્વર્ગસ્થ મેઘજીભાઈ કણજારિયા દ્વારા પણ
આના માટે પ્રયત્નો કરવામાં આવેલા અને મુળુભાઈ બેરા ખંભાળિયાના ધારાસભ્ય બન્યા એ પછી એમણે કહેલું કે ખંભાળિયાના વિકાસ માટે હું પ્રયત્ન કરીશ અને તેમના તથા સાંસદના પ્રયત્નો સફળ થયા છે. સૈદ્ધાંતિક મંજૂરી પ્રાપ્ત થઈ છે અને ગુજરાત સરકારના શહેરી વિકાસ દ્વારા આ પ્રોજેક્ટનું કાર્ય કરવામાં આવશે. ત્યારે ખંભાળિયા શહેરને ફરવા માટે એક ખૂબ સારી સગવડ પ્રાપ્ત થશે એવું મારું માનવું છે તથા રાજ્ય સરકારનો આટલા બધા ખર્ચ સાથેના કાર્ય માટે ખંભાળિયાની પ્રજા વતી હું આભાર પણ વ્યક્ત કરું છું. હું છું ઇન્દ્રજીતસિંહ પરમાર. રામનાથ સોસાયટીના એક નાગરિક તરીકે ગુજરાત સરકાર દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો. જામ ખંભાળિયાને એક અમૂલ્ય નજરાણું અને એક ભેટ આપવામાં આવી કે રામનાથ મહાદેવ મંદિરથી ખામનાથ મહાદેવ મંદિરના રિવરફ્રન્ટ માટે 38 કરોડ અને 58 લાખ જેવી માતબર રકમ ફાળવી છે. ત્યારે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ અમારા ખંભાળિયાના લોકપ્રિય ધારાસભ્ય સાંસદશ્રી તેમજ મહાનુભાવો સર્વેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. કારણ કે ખંભાળિયા શહેરને આ એક અમૂલ્ય ભેટ મળી છે. ખંભાળિયા શહેરમાં આટલા ફરવા લાયક સ્થળો નથી, ત્યારે ખંભાળિયા શહેરમાં આ એક નવી સુવિધા જ્યારે થવાની છે અને રિવરફ્રન્ટ એટલે કે અહીંયા એક ખંભાળિયા શહેરમાં ક્યાંય પણ કોઈને બહાર જવાની જરૂર નહીં પડે એવી તમામ સુવિધાઓ રિવરફ્રન્ટની અંદર થવાની છે. એમાં પછી વોકિંગ માટેની વાત હોય, વૃક્ષારોપણ હોય, તેમજ બાળકો માટે પણ રમતગમતના સાધનો સહિતની વ્યવસ્થાઓ મૂકવાની છે. ત્યારે આ ખંભાળિયા શહેરને આવી અમૂલ્ય ભેટ આપવા બદલ હું ગુજરાત સરકારનો એક રામનાથ સોસાયટીના એક નાગરિક તરીકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રિપોર્ટર ઘનશ્યામ સિંહ વાડેડ, ABC ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા.